ભારત માતા કી જય। હવે આજે અમે બધાએ નક્કી કર્યું છે કે અમદાવાદની અંદર સ્ટ્રાઇક પાછી ખેંચી લીધી। આજે 2 દિવસથી અમે બધા તો અહીંયા આગળ ઉભા જ છે અને અમે બધા હજુ ઉભા રહેવાના છે। અમે વકીલ મૂકી લીધો છે અને અમે હવે વકીલના થ્રુ પ્રોસેસ બધી ચાલુ કરી દીધી છે। અમે બોપલ પૂરતું અમે હવે બંધ કરવાના છે। અમારી સ્ટ્રાઇક અમે જારી રાખીશું। અમે અહીંયા આગળ બોપલની પરમિશન 2 દિવસની અંદર અમારી જોડે આવી જશે। એટલે અમે અહીંયા આગળ કોઈ પણ ગાડી હશે, અમદાવાદની કોઈ પણ ગાડી અંદર આવશે તો અમારી હડતાલ અહીંયા આગળ ચાલુ છે। એની ખાસ નોંધ લેજો, જે તે ડ્રાઈવરની જવાબદારી એની પોતાની રહેશે। અમે તમામ જગ્યાએ આવેદન આપવાના છે, તમામ જગ્યાએથી પરમિશન લઈ લઈશું। આ કાલ અને પરમ દિવસમાં અમે આ પ્રોસેસ પૂરી કરી દેવાના છીએ। જો અમને ખબર છે કે જેમ ગાંધી એકલો આખા દેશના કર્યા હતા ભેગા, તો અમને ખબર છે કે તમે અમારા ભાઈઓ છો, રિહાય હશો, કાલ અમે તમને મનાઈ લઈશું। આજ સમર્થન આપશો તો તમને અમે વધાઈ લઈશું। બાકી અમે હાર્યા નથી ને અમે હારવાના નથી, બરાબર? એટલે અમે આ લાઈન આગળ વધારવાના છે। જો ભગતસિંહ 23 વર્ષની અંદર કુરબાની આલીને શહીદ થઈ જતો હોય તો એના કરતા તો વધારે વર્ષ જીવ્યા છે અને એને તો આપણા કરતા વધારે તકલીફ હતી ને એને લોકો માટે શું કર્યું છે આપણે બધા જાણીએ છીએ। એવા લોકોએ કુરબાની સત્ય માટે આપી છે અને આપણું આટલું બધું શોષણ થાય છે, આજ મરીને આપણે ઘરમાં બેહી રહીએ એનો કોઈ મતલબ નહીં। એટલે આપણાની અંદર તો લોહી ઉકળે છે, એટલે આપણે આ બંધ કરવાના નહીં। કંપની સામે લડત છે, હજુ કહું છું, કોઈ ડ્રાઈવર કે કોઈ યુનિયન સામે આપણી લડત નથી। અમે કંપનીના વિરોધી છે અને અમે પાછા ખેંચવાના નથી ને અમે કંપનીની સામે લડવા તૈયાર છે। જેટલા બી લોકો આવો અમારી સાથે જોડાઓ। અમે સિસ્ટમેટિક રીતે ગવર્મેન્ટની અંદર જે સ્ટેપ બાય સ્ટેપ લીગલી અમે જવાના છે એ જ રીતે જઈશું। તમામ પરમિશન સાથે અમે કામ કરવાના છે અહીંયા આગળ અને અંતે અમે આ મરણ અનશન ઉપર પણ બેસવાના છીએ। એટલે તમામ ડ્રાઈવરોને વિનંતી છે કે અમે તમારા માટે મરશું। ભલે તમે અમને તમારા ભાઈ માનતા હોય કે ના માનતા હોય, અમે આખા અમદાવાદના ડ્રાઈવરોને પોતાના ભાઈ માનીએ છીએ અને અમે શરૂઆત બોપલથી કરીએ છીએ અને અમે બોપલ બંધ કરીએ છીએ। તમને 100% હજુ બીજી વખત સાંભળજો, અમે બધા ડ્રાઈવર બધાને બતાવી દો, અમે બધા બોપલ બંધ કરીએ છીએ। એટલે મહેરબાની કરી અને અમારી આજકાલ કાં તો પરમ દિવસે છેલ્લામાં છેલ્લી પરમિશન આવી જશે, એ પછી ખાસ નોંધ લેવી, બોપલ સ્ટ્રાઇક ચાલુ છે। એટલે આવતા પહેલા એક વખત બધાને જાણ, અત્યારે બધાને બીજા બધાને બી કહી દેજો, જેટલા લોકો જોડે વિડીયો પહોંચે એટલા લોકો જોડે, અને જેટલા લોકો અમારા સમર્થનમાં છે જોડે રહેજો। જે ગાળો બોલો છો અમે એમને વધારીએ છીએ, તમારી ગાળો માથા ઉપર ચડાવીએ છીએ, પણ તમારા માટે જ લડીએ છીએ। આજને કાલ તમે સમજશો, બરાબર? ભારત માતા કી જય।